વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં આજે કોમ્પ્યુટરની અંદર પ્રકરણ 4 ઈ કોમર્સનો પરિચય તેની આગળ વાત કરીશું. તો ગયા પીરિયડમાં આપણે ઈ કોમર્સનો પરિચયની વાત કરેલી હતી. ઈ કોમર્સનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક કોમર્સ, અને જે ઇલેક્ટ્રોનિક્સ જે સાધનો છે, મોબાઈલ છે, સ્માર્ટફોન છે, લેપટોપ છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે વ્યાપાર કરવામાં આવે છે તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ગયા પીરિયડમાં આપણે ઓનલાઈન હરાજી, ઓનલાઈન પુસ્તકની દુકાન એ બધી ચર્ચા કરેલી હતી. ત્યારબાદ મિત્રો આપણે માર્કેટિંગ અને વેચાણ પણ ઓનલાઈન કરવામાં આવે છે તેની વાત કરેલી હતી. ત્યાંથી આપણે આગળ વધીએ. તો મિત્રો, હાલમાં ઘણી સંસ્થાઓ જે છે અથવા ઉત્પાદન કરતા હોય તો પોતાનું જે વ્યવસાય જે છે તે વેબસાઇટ દ્વારા કરતા હોય છે. એટલે કોઈ ઉત્પાદન એ લોકો બનાવતા હોય તો તે ઉત્પાદનનું વેચાણ, એની જાહેરાત એ લોકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરતા હોય છે. અને આ જ જે છે તેને માર્કેટિંગ અને વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. કે જે ઉત્પાદન બનાવવામાં આવેલું છે, ઉત્પાદક દ્વારા તેનું માર્કેટિંગ, તેની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે, વેબસાઇટના માધ્યમ દ્વારા, અને તેનું વેચાણ પણ ઇન્ટરનેટ દ્વારા, વેબસાઇટના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, શું કરે છે, એક જે પ્રોડક્ટ, જે વસ્તુઓ તે ઓનલાઈન વેચવા માંગે છે તેની એક સૂચિ બનાવે, એને કેટલોગ તરીકે ઓળખવામાં આવે છે. એ કેટલોગ જે છે, જે ઉપયોગકર્તા ખરીદવા માંગતો હોય અથવા જે ગ્રાહક ખરીદવા માંગતો હોય તે જોશે, એનું ચિત્ર જોશે, એનું વિવરણ, સંક્ષિપ્ત વિવરણ જોશે, અને જે પ્રોડક્ટ ખરીદવા માંગતો હોય તેને શોપિંગ કાર્ટમાં ઉમેરે છે. મિત્રો, અહીંયા આગળ એક આ જે વાક્ય છે, શોપિંગ કાર્ટ કોને કહેવાય, તે બહુ જ મહત્વતા ધરાવે છે. પરીક્ષાની અંદર આની અંદરથી સવાલ પૂછાતો હોય છે કે શોપિંગ કાર્ટની અંદર, ઓનલાઈન જે શોપિંગ કાર્ટ છે તેની અંદર આપણે વસ્તુ ઉમેરી શકીએ છીએ, વસ્તુને જોઈ શકીએ છીએ, જરૂરી ફેરફાર કરી શકીએ છીએ, અને ત્યારબાદ ચેકઆઉટ કરતા સમયે આપણે એ ઉત્પાદનનો ઓર્ડર પણ આપી શકીએ છીએ. તો એ બધું કાર્ય કોણ કરે છે? શોપિંગ કાર્ટ કરતું હોય છે. તો મિત્રો, આજે આપણે બધું જ કાર્ય જે છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરીએ છીએ. કંઈ કરિયાણું ખરીદવું હોય, ટોયઝ, રમકડા ખરીદવા હોય, કોમ્પ્યુટરના સાધનો ખરીદવા હોય, મોબાઈલ જેવા સાધનો ખરીદવા હોય, આ તમામ જે આપણે કાર્ય કરીએ છીએ તે બધું જ ઈ કોમર્સ દ્વારા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરીએ છીએ. મિત્રો, હવે તો જે ટુરિઝમવાળા હોય છે કે પર્યટનવાળા હોય છે તે હવાઈ ટિકિટની ખરીદી અથવા ટ્રેન ટિકિટની, રેલવે ટિકિટની ખરીદી પણ જે છે તે આવી રીતે ઈ કોમર્સ દ્વારા કરતા હોય છે. અને પર્યટન યોજનાઓ પણ એ લોકો ઈ કોમર્સના માધ્યમ દ્વારા પૂરી પાડે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને પુસ્તકમાં ટ્રેનની ટિકિટ તમારે ખરીદવી હોય ઓનલાઈન, તો એના માટે www.irctc.co.in મોસ્ટ એમપી વાક્ય છે મિત્રો. પરીક્ષાની અંદર પૂછાય છે, ભારતીય રેલવેની કઈ વેબસાઇટ ઉપરથી આપણે ટિકિટની ખરીદી કરી શકીએ છીએ? તો www.irctc.co.in જે આપણને ઓનલાઈન ટિકિટ ખરીદવા માટેની સુવિધા પૂરી પાડે છે. તો તમે ત્યાં આગળ ઓનલાઈન ટિકિટની નોંધણી કરશો, પૈસાની ચૂકવણી પણ ત્યાં આગળ ઈ કોમર્સના માધ્યમ દ્વારા અથવા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ત્યાં આગળ થઈ જતી હોય છે. અને ટિકિટ બની ગયા બાદ એની ઈ કોપી, ઇલેક્ટ્રોનિક કોપી, ઈ કોપીનો અર્થ અહીંયા શું અર્થ થાય છે? ઇલેક્ટ્રોનિક કોપી એ ગ્રાહકને એના જે તે ઈમેલ એડ્રેસ ઉપર અથવા ગ્રાહકનો જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલમાં SMS સ્વરૂપમાં એને પ્રાપ્ત થતી હોય. તો મિત્રો, આ બધા જે ઉદાહરણ જે છે કે આપણે હવાઈ ટિકિટ ખરીદીએ છીએ, આપણે રેલવેની ટિકિટ ખરીદીએ છીએ, તો એ પણ માર્કેટિંગ અને વેચાણ જે છે ઈ કોમર્સ દ્વારા કરી શકાતું કાર્ય, એની અંદર એનો સમાવેશ થાય છે. તો મિત્રો, homeshop18.com, ત્યારબાદ flipkart.com, મંત્રા.com અને મેકમાયટ્રીપ.com આ જે છે તમામ માર્કેટિંગ અને વેચાણ કરતી સંસ્થાઓના વેબસાઇટના નામ છે. પરીક્ષામાં આની અંદરથી પૂછાય છે. flipkart.com, મેકમાયટ્રીપ.com, મંત્રા.com, homeshop18.com એ શેનું કાર્ય કરે છે? તો એ માર્કેટિંગ અને વેચાણનું કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો, ઓનલાઈન બિલિંગ. તો ઓનલાઈન બિલિંગ જે છે તેનો સમાવેશ પણ ઈ કોમર્સની અંદર કરવામાં આવે છે. તો તમે જોયું હશે કે આજકાલ સંસ્થાઓ હોય તો શું કરે છે? આપણા ગ્રાહકના ઈમેલ એડ્રેસ ઉપર જ બિલ મોકલી આપતા હોય છે. અને ગ્રાહક પણ શું કરે છે? એને ઈમેલની જે કોપી જે છે, બિલની કોપી, તે ઈમેલ પર મળી ગયા બાદ એની ચૂકવણી, શેની? બિલની ચૂકવણી પણ એ લોકો ઓનલાઈન જ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરતા હોય છે. અને એ ચૂકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, અથવા નેટ બેન્કિંગ જેવી સુવિધાનો ઉપયોગ કરે છે. તો ટૂંકમાં તમારું ઇલેક્ટ્રિસિટી બિલ હોય, તમારું ટેલિફોનનું બિલ હોય, તમારું મોબાઈલનું બિલ હોય, અથવા તમારું ગેસનું બિલ હોય, આ તમામ જે સંસ્થાઓ છે તે તમને શું કરે? ઈમેલ પર જ તમને એની બિલની કોપી મોકલી આપે. તમારે બિલ મળી ગયા બાદ તેની ચૂકવણી ઓનલાઈન જ
નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના માધ્યમ દ્વારા આપણે કરવાની હોય છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે પુસ્તકમાં. BSNL, ભારત સંચાર નિગમ લિમિટેડ, જે ટેલિફોનની સુવિધા પૂરી પાડે છે, તે શું કરે છે, પોતાના ગ્રાહકોને આવી રીતે ઈમેલના માધ્યમ દ્વારા જ અથવા ઈમેલ પર જ એમના સરનામા ઉપર BSNLના બિલની, ટેલિફોનની બિલની કોપી મોકલી આપે છે અને એનો ગ્રાહક જોઈને ત્યારબાદ બિલની ચૂકવણી નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના માધ્યમ દ્વારા એ પૈસાની ચૂકવણી, બિલની ચૂકવણી કરતા હોય છે. તો મિત્રો, જ્યાં આગળ બહોળી સંખ્યામાં, ખૂબ વધારે જથ્થામાં ગ્રાહકો હોય છે, ત્યાં આગળ આવી રીતે જે તે સંસ્થાઓ જે છે તે પોતાના ગ્રાહકોને ઓનલાઈન બિલિંગની સુવિધા પૂરી પાડે છે. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે ઓનલાઈન બિલિંગની જે સુવિધા છે એ પણ ઈ-કોમર્સનો એક ભાગ છે. બરાબર? આપણે જે ઓનલાઈન બિલિંગ આપણને મળે છે તેને શું કહી શકાય? ઈ-કોમર્સ તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ મિત્રો, માહિતી સેવા આવે છે. તો અહીંયા આગળ આપણે માહિતી સેવા દર્શાવેલી છે. તો શું કરે છે, ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓ હોય કે સભ્યો હોય તેની અદ્યતન માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે. જેમ કે કોઈ શૈક્ષણિક સંસ્થા હોય અથવા કોઈ કોલેજ હોય તો શું કરે, એનું પરીક્ષાનું પરિણામ, પ્રવેશ ફોર્મ, એના સભ્યોની માહિતી, પરીક્ષાનો કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, બધી અગત્યની સૂચનાઓ એ લોકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પૂરી પાડતા હોય છે. તો વિદ્યાર્થી જે છે કોઈ પણ સ્થળેથી પોતાનું પરિણામ પણ જોઈ શકે છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ શું છે, આ બધી જે કાર્ય જે છે, પરીક્ષાનું પરિણામ આપણે કોઈ પણ જગ્યાએથી જોઈ શકીએ છીએ, પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરી શકીએ છીએ, પરીક્ષાનું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ, બેઠક વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ, પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકીએ છીએ. આ તમામ જે કાર્ય જે છે તેનો સમાવેશ શેમાં થાય છે? માહિતી સેવામાં થાય છે. એ સિવાય કેટલીક સંસ્થાઓ અથવા બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને સૂચનાઓ અને રિમાઇન્ડર પણ મોકલવામાં આવે છે. તો આ જે સૂચનાઓ મોકલવામાં આવે છે અથવા જે સ્મરણપત્રો અથવા જેને રિમાઇન્ડર તરીકે ઓળખવામાં આવે છે તેને માહિતી સેવાની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. કેટલીક સંસ્થાઓ શું કરે છે, ફોર્મ મૂકી દે ઓનલાઈન જ. એ ફોર્મ ગ્રાહક શું કરે, ડાઉનલોડ કરીને વિગતો ભરે અને આ રીતે જે સંસ્થાઓ જે છે તે ગ્રાહકની વિગતો પ્રાપ્ત કરતા હોય છે. ટૂંકમાં માહિતી સેવા જે છે તે પણ ઈ-કોમર્સનો એક ભાગ છે કે સંસ્થાઓ કે ઉત્પાદન કરતા પોતાના સભ્યોની અથવા પોતાના જે કર્મચારીઓ હોય છે તેને અદ્યતન માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે. તો આ રીતે માહિતી સેવાનો સમાવેશ પણ શેમાં થાય છે? ઈ-કોમર્સમાં કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, સહાય સેવાઓ. તો તમે જોયું છે પાછલા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીમાં ખૂબ ક્રાંતિકારી ફેરફાર થયો છે અને એને કારણે આજે આપણે સ્માર્ટફોન અને મોબાઈલ ફોન પણ બહુ સરળતાથી આપણે શું કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. અને એમાં પણ એ જે ટેકનોલોજી છે, સ્માર્ટફોનની ટેકનોલોજી, મોબાઈલની ટેકનોલોજી, એમાં પણ ખૂબ ફેરફાર થઈને આજે આપણે સરળ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, ટેકનોલોજીમાં ફેરફાર થયો. હવે તમે જે સાધનનો ઉપયોગ કરો છો, સ્માર્ટફોન, મોબાઈલ ફોન કે ટેબ્લેટ ફોન, તો તેના નિવારણ અને તેની જાળવણી માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાન અને ટેકનિકની જરૂર પડે છે. તમારે સ્માર્ટફોન ઉપયોગ કરવો હોય તો તેના માટે આપણે થોડું જ્ઞાન હોવું જોઈએ. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું, અંગ્રેજી થોડું વાંચતા આવડતું હોવું જોઈએ અને થોડી એની તકનિક જે છે, કઈ રીતે ઉપયોગ કરવાનો, તેનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો આ રીતે ઉત્પાદનનું જે વેચાણ કરતી સંસ્થાઓ જે છે તે પોતાના ગ્રાહકોને આવી રીતે ઓનલાઈન સહાય પૂરી પાડતા હોય છે. તો કેટલાક ઇલેક્ટ્રોનિક જે ઉત્પાદનનું વેચાણ કરતી સંસ્થા હોય, ધારો કે તમે સ્માર્ટફોન ખરીદો છો ઓનલાઈન, તો શું કરશે, તમને કોઈ ફરિયાદ, તમારે કમ્પ્લેન કરવી હોય, કોઈ પ્રોબ્લેમ આવી હોય તમારા સ્માર્ટફોનમાં, તો એ ફરિયાદ કરવાની સુવિધા તમને ઓનલાઈન જ પૂરી પાડવામાં આવે છે. તો ગ્રાહક ઓનલાઈન એની નોંધણી કરી શકે છે ફરિયાદની. ત્યારબાદ એ આગળ ફરિયાદ જે તે એના એક્ઝિક્યુટિવ હોય છે તેને પહોંચાડવામાં આવે છે અને ફરિયાદની સ્થિતિ શું છે તે પણ તમે ઓનલાઈનનું સ્ટેટસ શું છે તે પણ તમે ઓનલાઈન જાણી શકો છો. કોઈ સોફ્ટવેર વિક્રેતા કંપની હોય, સંસ્થા હોય, તો શું કરે છે, સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન કરવું, ત્યારબાદ તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તેની સંરચના શું છે, એની જાણકારી ગ્રાહકને આપવા માંગતો હોય તો એ ઓનલાઈન સહાય ગ્રાહકને પૂરી પાડે છે. એ સિવાય સોફ્ટવેર જે કંપનીઓ છે અથવા વિક્રેતા હોય છે, સંસ્થા હોય છે, તે પોતાના જે લાયસન્સ ધારક જે ગ્રાહક હોય છે, જેણે લાયસન્સ મેળવેલું હોય સોફ્ટવેરનું, તો તેને ઓનલાઈન જ એના જે અપડેટ કરવાની સુવિધા, અદ્યતન સુધારા પૂરા પાડવાની સુવિધા પૂરી પાડે છે. અને હાર્ડવેર વિક્રેતા હોય છે તો હાર્ડવેર વિક્રેતા પણ જે તે સાધન હોય તેના મોડેલ નંબર, એના પ્રકાર પ્રમાણે તમને એને સંબંધિત જે સોફ્ટવેર હોય છે તે ડાઉનલોડ કરવા દે છે. તો આ રીતે ગ્રાહકને ઓનલાઈન સહાય સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને એના માટે તમને અહીંયા આગળ સોફ્ટવેરનું અને હાર્ડવેરનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલું છે. અથવા તમે કોઈ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદો છો
તો તેને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે ઓનલાઈન જ એની ફરિયાદ કરી શકો છો. એ ફરિયાદની સ્થિતિ પણ જાણી શકો છો અને ઓનલાઈન જ એનું નિવારણ કરી દેવામાં આવતું હોય છે. તમે સોફ્ટવેર ખરીદો છો તો તેના અપડેટ તમને એના ડ્રાઈવર જે છે, સોફ્ટવેર જે છે એને સંબંધિત તે ઓનલાઈન જ જે તે સંસ્થા સોફ્ટવેર વિક્રેતા પૂરા પાડતા હોય છે. કોઈ હાર્ડવેર વિક્રેતા હોય તો જે હાર્ડવેરનો પ્રકાર છે, એનો મોડેલ નંબર છે, બરાબર, તેના પ્રમાણે તમને એને સંબંધિત ડ્રાઈવર અથવા સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેની પરમિશન આપતા હોય છે. તો મિત્રો એનો સમાવેશ શેમાં થાય છે? સહાય સેવાઓમાં કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે જે છે તે આ બધા ઈ કોમર્સના ઉદાહરણ છે. ત્યારબાદ મિત્રો નેટ બેન્કિંગ. તો તમે જોયું હશે કે આધુનિક યુગમાં નેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે. આજે તમે જુઓ છો ઓનલાઈન તમે ધારો કે એમેઝોન છે, સ્નેપડીલ છે, ફ્લિપકાર્ટ છે, બીજી ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ છે ખરીદવા માટેની. તો એ તમને પૈસાની ચૂકવણી કરવા માટે 3-4 ઓપ્શન આપે. ક્રેડિટ કાર્ડ આપે, ડેબિટ કાર્ડ આપે, નેટ બેન્કિંગ આપે, પછી કેશ ઓન ડિલિવરી, COD જેને કહેવાય, કેશ ઓન ડિલિવરી, તત્કાલ ચૂકવણી, તે પણ તમને પૂરા પાડતા હોય છે. પણ એ બધામાં જે મેક્સિમમ સૌથી વધારે જે પ્રચલિત હોય તો તે કયું છે? નેટ બેન્કિંગ છે. તો આધુનિક યુગમાં નેટ બેન્કિંગ ખૂબ પ્રચલિત બની રહ્યું છે. ક્યારેક એવું બને કે અમુક સંજોગો વસાત આપણે બેંકમાં ગયા વગર જ આપણે આપણા ખાતાની સિલક જાણવી હોય અથવા એક ખાતામાંથી રકમ બીજા ખાતામાં આપણે સ્થાનાંતરિત કરવી હોય તો એ આપણે અથવા તત્કાલ ચૂકવણી કરવા માંગે છે તો એ તમામ કાર્ય જે છે તે ઓનલાઈન બેન્કિંગ જે છે તેના દ્વારા કરી શકાતા હોય છે. અહીંયા મિત્રો એક વાક્ય IMP છે, પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં પૂછાય છે કે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારનો અમલ કરવાની પ્રક્રિયાને નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારને ઓનલાઈન અમલ કરવાની જે પ્રક્રિયા છે, તમે બેંકનું જે પણ કંઈ કાર્ય કરો છો, તમે રકમ સ્થાનાંતરિત કરો છો, પોતાના ખાતાની સિલક જુઓ છો અથવા સ્ટેટમેન્ટ તમે મેળવો છો, તો ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોને ઓનલાઈન અમલ કરવાની પ્રક્રિયાને નેટ બેન્કિંગ અથવા ઓનલાઈન બેન્કિંગ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આજે જેટલી પણ પ્રતિષ્ઠિત બેન્કો છે એ તમામ બેન્કો જે છે તે નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડે છે. કોને? પોતાના ગ્રાહકોને. એને યુઝરનેમ આપી દે છે, એ પાસવર્ડ આપી દે છે. કોણ? જે તે બેંક, જે તે ગ્રાહકને અથવા ખાતાધારકને. પછી એ ગ્રાહક જે છે તે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન થઈને નેટ બેન્કિંગ અથવા બેન્કિંગને સંબંધિત જે પણ કાર્ય કરવા માંગે છે તો તે કરી શકે છે. તો ઓનલાઈન બેન્કિંગથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ છીએ? કોઈ પણ સમયે ખાતાની સિલક, બેલેન્સ કેટલું તે જાણી શકીએ છીએ. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમની લેવડ દેવડ કરી શકાય છે. આવક અને જાવકના સ્ટેટમેન્ટ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નાણાકીય વ્યવહાર, પાછલા 6 મહિનામાં તમે કેટલું ટ્રાન્ઝેક્શન કર્યું છે, નાણાકીય વ્યવહાર, ઉપાડ, જમા, લેવડ દેવડ કરી છે તેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અને બેંકમાં ગયા વગર જ ટેલિફોન બિલ, ગેસ બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ જેવા બીજા અન્ય તમામ બિલની ચૂકવણી આપણે નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા કરી શકીએ છીએ. તો મિત્રો આ છે નેટ બેન્કિંગના ફાયદા. તમે જ છો બીજા રાજ્યમાં ભણવા ગયા હોય અથવા નોકરી કરતા હોય તો તમારે અહીંયાથી સુરતમાંથી જ તમારા પૈસા ટ્રાન્સફર થઈને તમારી જે તે બેંકમાં તમે જે રાજ્યમાં ખાતું હોય તેમાં તમારે જમા થઈ જાય છે. આ બધી નેટ બેન્કિંગની સુવિધાઓ છે. તો ટૂંકમાં કહેવાનો શું છે? આ નેટ બેન્કિંગ પણ જે છે તે ઈ કોમર્સનો ભાગ છે. તો આપણે ઓનલાઈન પુસ્તકની દુકાન જોઈ, ઓનલાઈન હરાજી, ઓનલાઈન બિલિંગ, માર્કેટિંગ અને વેચાણ, માહિતી સેવા, સહાય સેવા, નેટ બેન્કિંગ, આ તમામ જે છે ઈ કોમર્સના ઉદાહરણો છે. તો તમને આગળ વાત કરી ત્યાં તમને જે તે બેંક, તમારું જે બેંકમાં ખાતું હોય તે તમને શું કરે? પાસવર્ડ આપશે, યુઝર નેમ આપશે, એ લોગિન થવાનું અને તમે એની દ્વારા નેટ બેન્કિંગ જે છે તે સુવિધાનો ઉપયોગ કરી શકો છો. બધી જ તમામ પ્રકારની પ્રતિષ્ઠિત બેન્કો જે છે તે તમને નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડે છે. તમને અહીંયા પુસ્તકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઈન SBI.com એનું ઉદાહરણ આપેલું છે, હોમ પેજ આપેલું છે. તો એ સિવાય બીજી ઘણી બધી જે પ્રતિષ્ઠિત બેન્કો છે તમને ઉદાહરણ આપેલા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા.co.in, પછી બેંક ઓફ બરોડા.co.in, IOB.in, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક PNB India.in, પછી દેના બેંક.co.in. આ તમામ જે પ્રતિષ્ઠિત બેન્કો છે જે આખા ભારત દેશમાં ફેલાયેલી જેનો વિસ્તાર થયેલો છે તે તમામ બેન્કો પોતાના ગ્રાહકોને નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડે છે. તો મિત્રો આ છે મુદ્દો ઈ કોમર્સનો કે આપણે ઈ કોમર્સ દ્વારા કેવા પ્રકારના કાર્યો કરી શકીએ. તો ઓનલાઈન પુસ્તક ખરીદી શકીએ, ઓનલાઈન હરાજી કરી શકીએ, માર્કેટિંગ કરી શકીએ, ઓનલાઈન વસ્તુનું વેચાણ ઓનલાઈન કરી શકીએ,
ઓનલાઈન આપણે બિલ ભરી શકીએ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, તમામ પ્રકારના બિલ. માહિતી સેવાઓ આપણે ઓનલાઈન પ્રાપ્ત કરી શકીએ. સહાય સેવાઓ, મદદની સેવાઓ જોઈતી હોય તે બી ઓનલાઈન પ્રાપ્ત કરી શકીએ. અને નેટ બેન્કિંગ જેવી જે સુવિધા છે તે પણ ઓનલાઈન આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો. તો આ શું છે? ઈ કોમર્સના કાર્યો અથવા ઈ કોમર્સ દ્વારા કરી શકાતા કાર્યો. તો તમામ પ્રકારની સુવિધાઓ ઈ કોમર્સમાં સમાવેશ થાય છે. હવે મિત્રો આગળ વાત કરવાની છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. તો જ્યારે ઇન્ટરનેટ નહીં હતું, કોમ્પ્યુટર નહીં હતા, ત્યારે આપણે શું કરતા હતા? પરંપરાગત વ્યવસાય કરતા હતા, ટ્રેડિશનલ જેને કહેવાય તે. પણ ઇન્ટરનેટના વિકાસને કારણે ઈ કોમર્સનો ઉપયોગ વધવાથી પરંપરાગત જે વ્યવસાય કરવાની જે પદ્ધતિ છે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવેલું છે. હવે પરંપરાગત વ્યવસાય હોય તો તે શું હોય છે? એને ભૌગોલિક મર્યાદા નડતી હોય છે અને તે કોઈ એક જ ઉદ્યોગ સાથે સંકળાયેલો હોઈ શકે છે. જે પરંપરાગત વ્યવસાય કરતા હોય તે કેવું અમુક વિસ્તારમાં જ એની વેચાણ થતું હોય, 2 કિલોમીટર કે 3 કે 5 કિલોમીટરના એરિયામાં, બરાબર. બીજું એ કોઈ 1 કે 2 ઉદ્યોગ સાથે સંકળાયેલો હોઈ શકે છે. પરંતુ ઘણી બધી વાર જે પરંપરાગત વ્યવસાય આપણે કરતા હોઈએ છીએ તે ઓનલાઈન અથવા ઈ કોમર્સ દ્વારા વ્યવસાય જે કરીએ છીએ એની તુલનામાં થોડાક પરિબળોને અથવા થોડીક બાબતોમાં વધુ અસરકારક સાબિત થતું હોય છે. ક્યારે? જ્યારે આપણે ટ્રેડિશનલ અથવા પરંપરાગત રીતે જે આપણે વ્યવહાર કરીએ છીએ તે વધુ અસરકારક સાબિત થાય છે. કેવા કિસ્સામાં? કે જ્યારે વસ્તુને આપણે સ્પર્શ કરીને લેવાની હોય, વસ્તુને સૂંઘીને લેવાની હોય, તપાસીને લેવાના હોય, ત્યારે જે છે તે ઈ કોમર્સ અથવા ઈ કોમર્સ દ્વારા કરાતો વેપાર એટલો અસરકારક હોતો નથી. જેમ કોઈ ખાદ્ય પદાર્થ હોય તે આપણે ઓનલાઈન ઓર્ડર બહુ ઓછા આપીએ છીએ, નહીં વાત. કારણ કે એ ખાદ્ય પદાર્થ પ્રોબ્લેમવાળો પણ હોઈ શકે છે. કોઈ દાગીના હોય, ઘરેણાં હોય તો એ આપણે ઓનલાઈન નથી ખરીદતા. અથવા અમુક મોંઘા કપડાં હોય વધુ ઊંચી કિંમતના, તે પણ આપણે તપાસીને પછી એ ખરીદતા હોય છે. તો મિત્રો આ રીતે ઈ કોમર્સની સરખામણીમાં ઘણી બધી વાર પરંપરાગત જે વ્યવસાય છે તે થોડો વધુ અસરકારક સાબિત થતો હોય છે. તો ખાદ્ય પદાર્થો, સૂંઘીને લેવાના જે પદાર્થો છે, કિંમતી સોના ચાંદીના દાગીના ઘરેણાં હોય અથવા અમુક ઊંચા કિંમતી કપડાં હોય તે આપણે ટાળીએ છીએ ઓનલાઈન ખરીદવાનું. તો આ રીતે છૂટક વેપારીઓ શું કરે છે? પોતાના વર્ષોના અનુભવ પરથી એ પ્રમાણે દુકાનની રૂપરેખા તૈયાર કરે છે, એ પ્રમાણે ઉત્પાદન દુકાનમાં રાખતા હોય છે અને એ પ્રમાણે ડિઝાઇન પોતાની દુકાનને કરતા હોય છે. અને આને જ વેપાર કહેવામાં આવે છે કે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન રાખવું, દુકાનની રૂપરેખા એ પ્રમાણે તૈયાર કરવી અને દુકાનની ડિઝાઇન તૈયાર કરવી. એને જ આપણે શું કહીએ છીએ? વેપાર તરીકે ઓળખીએ છીએ. અને ધીમે ધીમે કાર્ય કરતાં કરતાં ગ્રાહકની એને પારખવાની એનું કૌશલ પણ આવી જતું હોય છે. શેમાં? જે વ્યાપારી હોય છે તેની અંદર. તો આ રીતે જે છે તે પરંપરાગત વ્યવસાય આપણે કરતા હોઈએ છીએ. અને આ જે બધી કળા છે, ટેકનિક છે, તે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મૂકવી થોડી મુશ્કેલ હોય છે. તો મિત્રો જે પરંપરાગત વ્યવસાય છે તેની કેટલાક લાક્ષણિકતાઓ અહીંયા આપેલી છે પુસ્તકની અંદર. કે આપણે પરંપરાગત વ્યવસાય હોય તો નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા અમુક સમયના કલાકો દરમિયાન આપણે વેપાર કરીએ છીએ. ધારો કે શોપ હોય તો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખતા હોય, વચ્ચે એક બ્રેક પણ હોય, બરાબર છે. તો અમુક નિશ્ચિત સમયગાળો હોય. ત્યારબાદ હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. એના જે કોમ્પિટિટર હોય તેની સમક્ષ એ માહિતી વહેંચવાની જરૂર રહેતી નથી, કારણ કે એનો સીમિત વિસ્તાર હોય છે અને એમાં જે પોતાનું કાર્ય કરતો હોય છે. પછી ત્યારબાદ પરંપરાગત વ્યવસાય કરતા હોઈએ તેમાં વેચાણ અધિકારીની પણ નિમણૂક કરવાની હોય છે. પછી ત્યારબાદ જગ્યા ભાડે હોય તો જગ્યાનું ભાડું, સામાનની ખરીદી, પછી સામાનની યાદી, સામાન મોકલવાની વ્યવસ્થા વગેરે જાહેરાત પણ એણે કરવી પડતી હોય છે. તો આ બધા જે છે મુદ્દાઓ તે પરંપરાગત રીતે કરી શકાતા વ્યવસાયમાં એનો સમાવેશ થાય છે. હવે જો આપણે ઈ કોમર્સ દ્વારા વ્યવસાય કરતા હોઈએ તો ઈ કોમર્સ દ્વારા જ્યારે વ્યવસાય કરતા, ઇલેક્ટ્રોનિક કોમર્સ જ્યારે આપણે વેપાર કરતા હોઈએ છીએ તો ઉત્પાદનની જાહેરાત આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જ કરીએ છીએ. જેમ કે સ્માર્ટફોન હોય, મોબાઈલ ફોન હોય, લેપટોપ હોય, પીસી હોય, એના દ્વારા કરતા હોઈએ છીએ. પછી ઉત્પાદનની સૂચિ, કેટેલોગ બનાવીને આપણે ઇન્ટરનેટ પર મૂકી દેતા હોઈએ છીએ. એની જાણકારીમાં વસ્તુની જાણકારી પણ એને આપણે ઓનલાઈન પૂરી પાડીએ છીએ. ત્યારબાદ ચૂકવણી, સામાન ખરીદે છે તો એની ચૂકવણી કરવાની માટેની જે પદ્ધતિ છે તે પણ આપણે એને ઓનલાઈન કરી દેતા હોઈએ છીએ. તો એ ચૂકવણી પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ
અથવા તત્કાલ ચૂકવણી કેશ ઓન ડિલિવરી દ્વારા કરી શકતા હોય છે. અને બીજું, ગ્રાહકને ખૂબ ઓછા સમયમાં થોડા જ દિવસમાં સામાન મળી જતો હોય છે. ટૂંકમાં સરેરાશ ખર્ચ જે પરંપરાગત વ્યવસાયમાં ખર્ચો આવે છે તેના કરતાં સરેરાશ ખર્ચની જે કિંમત છે તેમાં થોડો ઘટાડો થયેલો જોવા મળે છે અને સમયનો પણ બચાવ થાય છે. તો આ રીતે મિત્રો જે પરંપરાગત વ્યવસાય છે અને જે ઈ કોમર્સ જે છે, ઈ કોમર્સ દ્વારા કરી શકાતો વ્યવસાય, એમાં થોડોક તફાવત છે. અમુક બાબતો એવી છે કે જે ઈ કોમર્સ દ્વારા નહીં કરી શકીએ. તો તે કેવી રીતે કરવામાં આવે છે? પરંપરાગત વ્યવસાય દ્વારા કરવામાં આવે છે. પરંતુ સરવાળે જો વિચારીએ તો ઈ કોમર્સ દ્વારા કરી શકાતો જે વ્યાપાર છે તેમાં સમયનો બચાવ થાય છે, સરેરાશ ખર્ચ ઘટે છે, સામાન ઝડપથી ઓછા સમયમાં મળી જતો હોય છે. કોને? ગ્રાહકને. જે ઓનલાઈન ખરીદી કરતો હોય તો ખૂબ ઓછા સમયમાં એને મળી જતો હોય છે. ચૂકવણી ઓનલાઈન, પૈસાની ચૂકવણી ઓનલાઈન થઈ જાય એટલે ગજવામાં પૈસા લઈને ફરવું પડતું નથી. તો આ બધા ફાયદાઓ પણ છે. તો મિત્રો, આ રીતે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ, બંનેમાં શું તફાવત છે એની જાણકારી આપણને અહીંયા આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ભારતમાં ઈ કોમર્સ. તો ભારતમાં, આપણા દેશમાં જ્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર નહીં હતા, સ્માર્ટફોન આટલા બધા નહીં હતા અને એમાં આટલો બધી ક્રાંતિ અને વિકાસ નહીં થયેલો હતો, ત્યારે આપણે પરંપરાગત રીતે વ્યવસાય કરતા હતા. પરંતુ અત્યારના તબક્કામાં તમે જુઓ, હાલના સમયમાં કે જેમ જેમ સ્માર્ટફોન આવતા ગયા અને તેમ તેમ ઇન્ટરનેટના વપરાશકર્તા પણ વધતા ગયા અને એવી રીતે ઈ કોમર્સની અંદર પણ ખૂબ નોંધપાત્ર રીતે વધારો થતો ગયો. અને આજે તમે જુઓ કે જે વેપાર કરવાની અથવા વસ્તુ ખરીદવાની જે પદ્ધતિ છે તે એકદમ જ એમાં પરિવર્તન આપણને જોવા મળે છે. ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે તમે જૂના કોઈ પુસ્તકો ખરીદવા માંગતા હોય, જૂના સાધનો ખરીદવા માંગતા હોય, તેમાં તમે એક ક્લિક કરીને, માઉસનું બટન એક ક્લિક કરીને તમે એને ખરીદી શકો છો. આમ નવી તકો પણ ખુલી છે. ઈ કોમર્સમાં જેમ નોંધપાત્ર વૃદ્ધિ થતી ગઈ તેમ નવી એમાં ક્ષિતિજો, નવી તકો પણ એમાં ખુલતી જાય છે. આમ ઉત્પાદન અને સેવાની જે વિવિધતા જે છે તે ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. બીજું કે હવે તો ગ્રામ્ય વિસ્તાર, ગામડાઓની અંદર પણ ઇન્ટરનેટ જે છે તેનો વિસ્તાર વધી ગયો હોવાથી જે ઓનલાઈન ખરીદી કરવાની જે પ્રવૃત્તિ છે તેમાં પણ ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. તો ગામડામાં પણ ઇન્ટરનેટ, સ્માર્ટફોનની કનેક્ટિવિટી હોવાથી અને ત્યાં આગળ પહોંચી જવાથી ગામડાના લોકોની પણ જીવન જીવવાની પદ્ધતિ, એમની વપરાશ કરવાની પદ્ધતિ, ઓનલાઈન ખરીદી કરવાની પદ્ધતિમાં ખૂબ પરિવર્તન આવેલું જોવા મળે છે. હવે ભારત દેશમાં જે ઈ કોમર્સમાં વધારો થયો તેની પાછળ અમુક પરિબળો છે કે ઇન્ટરનેટનું જોડાણ, ઇન્ટરનેટ સેવા કઈ બની? ઝડપી બની. જોડાણ પણ ખૂબ બધા વધી ગયા. બ્રોડબેન્ડ સેવાઓ આવી ગઈ, 3G પણ આવી ગયા, સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, આ બધાનો સમાવેશ જે છે, ડોંગલ, એ જે ટેકનોલોજીમાં ફેરફાર થયો એને કારણે ઈ કોમર્સમાં જે વેપાર છે તેમાં ખૂબ ફેરફાર થયેલો જોવા મળે છે. મોબાઈલ સાધનોનો ઉપયોગ વધી ગયો, વધુ વ્યાપક ઉત્પાદનના વિસ્તારની ઉપલબ્ધતા. તમામ આજે ઉત્પાદકતા તમે જુઓ, ઉત્પાદન કરતા શું કરે છે? ઓનલાઈન ખરીદી અથવા ઓનલાઈન ખરીદી કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. પરંપરાગત ખરીદી કરવા માટે શું હોય? આપણે લિમિટેડ હોઈએ. આપણું જીવન કેવું વ્યસ્ત જીવન છે. આપણે સવારે 8થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી બિઝી હોઈએ. સમયનો અભાવ, વસ્તીની ગીચતા, ટ્રાફિક, એને કારણે પણ લોકો આજે ઓનલાઈન ખરીદી વધારે કરે છે કે રાત્રે 10 વાગે, 11 વાગે કે 12 વાગે પણ એ કોઈ વસ્તુ ખરીદવા માંગતો હોય તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, સ્માર્ટફોન દ્વારા એ ખરીદી કરી શકે છે. કારણ કે રાત્રે 12 વાગે તો દુકાન ખુલ્લી હોય નહીં, બરાબર? તો આ રીતે સમયનો અભાવ, વસ્તીની ગીચતા, ટ્રાફિક, એને કારણે પણ અત્યારે ઓનલાઈન જે ઈ કોમર્સ છે ખૂબ પ્રચલિત બની ગયું છે. બીજું, જે એજન્ટ હતા, મધ્યસ્થો દ્વારા જે સામાનનો સંગ્રહ કરી રાખવામાં આવતો અને ત્યારબાદ વેચાણ કરવામાં આવતું હતું, તો એમાં પણ ખૂબ તમને ઘટાડો થયેલો જોવા મળે છે. અને આ રીતે અત્યારે ઈબે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, બરાબર, આવી તમામ જે સંસ્થાઓ જે છે તે ઓનલાઈન ખરીદી કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. આમ બીજા દેશોની તુલનામાં આપણે વાત કરીએ તો ભારતમાં ઈ કોમર્સનો વિકાસ અને એનો પ્રવેશ થોડો મોડો થયો, પણ છતાં પણ ખૂબ એમાં અભૂતપૂર્વ ગતિએ એનો વિકાસ થયો. અને એમાં પણ આજે એમેઝોન, ઈબે, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, પેટીએમ, જબોંગ, ડોમિનો જેવી જે સંસ્થાઓ જે છે તેમણે ઓનલાઈન દુકાન શરૂ કરી અને એને કારણે અત્યારે તમે જુઓ તો ખૂબ પ્રચલિત બની ગયું છે ઓનલાઈન શોપિંગ કરવાનું. તો અહીંયાથી મિત્રો નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ફ્લિપકાર્ટ, ઈબે, ત્યારબાદ એમેઝોન, સ્નેપડીલ, મંત્રા, પેટીએમ, જબોંગ, આ બધા ઓનલાઈન દુકાનો પૂરી પાડવાનું કામ કરે છે.
મિત્રો અહીંયાથી એક સવાલ અગત્યનો બને છે કે છૂટક વેપારીઓ સામાન ખરીદતી વખતે તત્કાલ ચૂકવણી COD કેશ ઓન ડિલિવરી એને શું કહેવાય? COD તરીકે ઓળખવામાં આવે છે. છૂટક જે વેપારીઓ જે છે તે તત્કાલ ચૂકવણીની સુવિધા કેશ ઓન ડિલિવરી તત્કાલ ચૂકવણી એને અહીંયા કાઉન્સમાં શું લખેલું છે? કેશ ઓન ડિલિવરીની શરૂઆત કરી છે. ભારતમાં ચૂકવણી માટેની સૌથી લોકપ્રિય પદ્ધતિ કઈ છે? COD એટલે કે કેશ ઓન ડિલિવરી, જેને તમે તત્કાલ ચૂકવણી તરીકે પણ ઓળખી શકો છો. અહીંયાથી મિત્રો વાક્ય સવાલ પરીક્ષામાં આવે છે. લગભગ 80% ભારતીય ઈ-કોમર્સ વ્યવસાય કરતી વખતે, સામાન મેળવતી વખતે, ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીનો સુવિધાનો ઉપયોગ કરે છે. અહીંયાથી એક સવાલ બની ગયેલો છે કે કેટલા ટકા ભારતીય તત્કાલ ચૂકવણી સુવિધાનો ઉપયોગ કરે છે? તો 80% ભારતીય. મોસ્ટ આઈએમપી વાક્ય છે. 80% ભારતીય જે છે આપણા ભારત દેશના લોકો તે તત્કાલ ચૂકવણી અથવા તમે એમ કહી શકો કેશ ઓન ડિલિવરી સુવિધાનો ઉપયોગ કરે છે. તો આ રીતે મિત્રો ભારત દેશમાં પણ ઈ-કોમર્સ જે છે તે ખૂબ હવે નોંધપાત્ર રીતે ગતિ કરી રહ્યો છે અને વિકાસ કરી રહ્યો છે. આમ આ રીતે ઉદ્યોગ નિષ્ણાતો પણ ભારત જે છે ઈ-કોમર્સમાં ખૂબ આશાવાદી બન્યા છે. એ લોકોને હવે આમાં તકો દેખાય છે, એટલે એમાં વધુ ને વધુ એ લોકો શું કરતા થયા છે? નિવેશ કરતા થયા છે. શેમાં? આવી જે ઓનલાઈન દુકાનો છે એમાં ખૂબ વધારે પડતો નિવેશ કરે છે, કારણ કે હવે ઉદ્યોગમાં આશાવાદી એ લોકો બની ગયા છે કે આની અંદર ઉદ્યોગ થશે, વેપાર થશે, અને જે ભારતીય લોકો છે, પબ્લિક છે, જનતા છે, એમાં પણ હવે સ્માર્ટફોન, ઇન્ટરનેટ કઈ રીતે વાપરવો, સ્માર્ટફોન કઈ રીતે વાપરવો, કઈ રીતે ખરીદી કરવી, કઈ રીતે પૈસાની ચૂકવણી કરવી ઓનલાઈન, એનું જ્ઞાન આવી ગયું છે. તકનિક જે છે તે એમને ખબર પડી ગઈ છે. તો આ રીતે તેઓ હવે બધું જ ઓનલાઈન કરતા થયા છે. તો મિત્રો આ છે વાત ઈ-કોમર્સ દ્વારા કરી શકાતી પ્રવૃત્તિઓ. હવે ઈ-કોમર્સના કેટલાક ફાયદા પણ છે મિત્રો. તો સૌથી મોટો ફાયદો કયો છે? 24/7. એટલે કે તમારી જે ઓનલાઈન દુકાન જે છે અઠવાડિયાના 24 કલાક ખુલ્લી રહી છે. ઇન્ટરનેટ તમારું ચાલુ રહેવું જોઈએ. તો સૌથી મોટો ફાયદો શું છે કોઈ ઈ-કોમર્સનો? અવિરત સમય 24/7 માટેની વ્યવસ્થા. એટલે કે તમારી જે ઓનલાઈન દુકાન હશે, કેવી ઓનલાઈન દુકાન કે જેનો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એ ઓનલાઈન દુકાન પરથી તમે વસ્તુ ખરીદી શકો છો, બરાબર છે? તો એ અઠવાડિયાના 24 કલાક ચાલુ રહેશે. એટલે અહીંયા આપેલું છે કે ઈ-કોમર્સની મદદથી કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે તમે વ્યવસાય કરી શકો છો. એમાં સમયનું કોઈ બંધન રહેતું નથી. આમ કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને ઓર્ડર પણ કોઈ પણ સમયે રાત્રે 2 વાગે પણ તમારે ઉત્પાદન ખરીદવું હોય ખરીદી શકો છો. રાત્રે 2 વાગે પણ તમારે ઓર્ડર કરવો હોય તો કરી શકો છો. જે કાર્ય આપણે શેમાં નહીં કરી શકીએ છીએ? પરંપરાગત વ્યવસાયમાં નથી કરી શકતા, કારણ કે રાત્રે 2 વાગે દુકાન ભાગ્યે જ ખુલ્લી હોય, બરાબર છે? તો આ રીતે સૌથી મોટો ફાયદો છે ઈ-કોમર્સનો 24/7. એટલે કે અઠવાડિયાના 24 કલાક આપણી ઓનલાઈન દુકાન ખુલ્લી રહે છે અને અઠવાડિયાના 24 કલાક આપણે ગમે તે સમયે કોઈ પણ સ્થળે આપણે ઈ-કોમર્સની પ્રવૃત્તિ, વેચાણ કરવું હોય, ખરીદવું હોય તો આપણે કરી શકતા. પછી ઓછો ખર્ચ. ઈ-કોમર્સ દ્વારા તમે વસ્તુનું વેચાણ કરો છો, તમે વેપારી છો, તમારે ઓનલાઈન વેચાણ કરવું છે તો તમારે ત્યાં નોંધણી કરાવી દેવાની, તમારી પ્રોડક્ટ તમે વેચી શકો છો. તો ઓછો ખર્ચ. હવે તમે પરંપરાગત વ્યવસાય કરો તો શું કરો? તમારે જગ્યા ભાડે લેવી પડે, બરાબર? એટલે ભાડું ચૂકવવાનું, મૂડીનું રોકાણ કરવાનું. ત્યારે ઓનલાઈનમાં તમારે શું છે? ફક્ત તમારી પાસે સ્માર્ટફોન, લેપટોપ અથવા PC, ઇન્ટરનેટનું કનેક્શન, બસ આ જ જોઈએ. બીજું એમાં કંઈ નિવેશ થતું નથી. અંદર આપેલું છે કે ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી આપણે માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચા ઘટે છે. પરંપરાગત વ્યવસાયમાં બધા ખર્ચા વધે છે. ટપાલ છે, પછી છાપકામનું છે, પ્રિન્ટિંગ, તમારે પેમ્પલેટ છપાવવાના, એનું જાહેરાત, બેનર છપાવવાના, જાહેરાત લગાવવાની, બરાબર? તો આ બધા ખર્ચા તમારે પરંપરાગત વ્યવસાયમાં કરવા પડતા હોય છે. જ્યારે ઈ-કોમર્સ દ્વારા તમે આ કાર્ય કરો છો તેમાં એ બધા ખર્ચા તમારા ઘટી હોય છે. એટલે મૂડીરોકાણની તુલનામાં ઈ-કોમર્સનું મૂડીરોકાણ એકદમ લઘુત્તમ હોય છે અને ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય અથવા દુકાન શરૂ કરવાનો ખર્ચ પણ ઘણો વધુ આવે છે. તમારે જગ્યા ભાડે રાખવી પડે, ફર્નિચર બનાવવું પડે, અંદર સામાન તમારે પહેલાં ઇન્વેસ્ટ કરવું પડે, સામાન ભરવો પડે, બરાબર? એ સાથે અંદર વીજળીનું બિલ આવે, બીજા નાના ઘણા બધા ખર્ચા, એની જાહેરાતનો ખર્ચો, છાપકામનો ખર્ચો, ઘણા બધા ખર્ચાઓ પરંપરાગત વ્યવસાયમાં સમાવેશ થાય છે. જ્યારે ઈ-કોમર્સ દ્વારા તમારો ખર્ચો ખૂબ ઓછો થઈ જાય છે. તમારે ફક્ત સ્માર્ટફોન
અથવા ટેબ્લેટ અથવા લેપટોપ અથવા પીસી અને ઇન્ટરનેટની અંદર જ નિવેશ કરવાનું હોય છે. તમે ઘરે બેઠા પણ વ્યવસાય કરી શકો છો. તમારે જગ્યા જે છે તે ભાડે લેવાની જરૂર રહેતી નથી. તમે ઘરમાં કોઈ એક રૂમ બનાવી દેવાનો, ડેડિકેટેડ રૂમ, જેમાં તમે બેઠા બેઠા તમારા લેપટોપ પર, તમારા પીસી પર તમે શું કરી શકો છો? વ્યવસાય કરી શકો છો. ઓર્ડર બી નોંધી શકાય, વસ્તુ પણ વેચી શકાય, ચૂકવણી પણ થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે ઈ કોમર્સના જે ફાયદા છે તેમાં 2 ફાયદા જોયા. 24/7 આપણે ઈ કોમર્સ દ્વારા વેપાર કરી શકીએ છીએ. અને બીજો ફાયદો છે ઓછો ખર્ચ, મૂડીરોકાણ બહુ ઓછું હોય છે, લઘુત્તમ હોય છે કોની સરખામણીમાં? પરંપરાગત વ્યવસાયની સરખામણીમાં. તો આજે 2 ફાયદા જોયા મિત્રો. તો આવતા પીરિયડમાં આપણે એના હજુ બીજા 5-6 ફાયદાઓ છે તે જોઈશું. ઓકે મિત્રો, એટલે આ જે પ્રકરણ છે તેમાંથી વાંચતા રહેજો, અભ્યાસ કરતા રહેજો. અને જે અગત્યના વાક્યો છે, તમને વચ્ચે એમ કહેવામાં આવેલું છે કે આ વાક્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, પ્રશ્નપત્રમાં આવી ગયેલું છે, તેને વાંચજો, અંડરલાઇન કરજો, નિશાની કરજો અને એવા વાક્યોને વારંવાર વાંચીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ પીરિયડમાં આપણે વધુ એના ફાયદા શું છે તે આપણે એના પર વિડીયો જોઈશું.